જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હાહાકાર મચાવતો અનોખો મહાઠગ ઝડપાયો છે। ગીર સોમનાથ જિલ્લાના ડારી ગામનો અમર હાજી ઝીકાણી નામનો આ અનોખો મહાઠગ ઘેટા બકરા બાઈકો સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરી રોકડ રૂપિયાને બદલે ચેક દ્વારા લેતી દેતી કરતો હતો, પરંતુ અપૂરતા બેલેન્સના કારણે ચેક રિટર્ન થતા બાદમાં ચીજ વસ્તુઓ વેચનાર ઉઘરાણી કરે તો ધાક ધમકી આપતો હતો। અધિકારીઓની પણ ખોટી ઓળખ આપી આ શખ્સ છેતરપિંડી આચરતો હતો। આ ઠગ ભગતે સોમનાથના કોડીનાર તાલુકામાં 59 આસામીઓ સાથે પણ ફ્રોડ કર્યો હોવાનું બહાર આવ્યું છે। મારું નામ છે ઇલિયાસ પલેગા, સોનેડી ગામ છે। 3 મહિના પહેલાં વેરાવળ તાલુકાના ડારી ગામનો અમર હાજી ઝીકાણી મારી પાસેથી ચેક પેટે 83,000 રૂપિયાનો બકરા લઈ ગયો હતો। અત્યાર સુધીમાં 3 મહિનાની અંદરમાં પૈસા મને મળેલા નથી। ચેક મેં 3 ફેરી બેંકમાં જમા કરાવ્યો છે, ચેક 3 ફેરી રિટર્ન થયો છે ને ભાઈ કચ્છમાંથી પકડાણા છે। કોડીનાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, અત્યારે વંથલી પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે ને એની પાસેથી પોલીસે 59 ગુના કબૂલાવ્યા છે। અત્યારે 59 ગુના એને કરેલા છે। આના વગરના હજી ઘણા ગુના છે, ખોટા ચેક આપેલા છે, ખોટા માહિતગાર આપીને લોકોને કે હું પોલીસમાં છું, હું કન્સ્ટ્રક્શનનું કરું છું, આ તે એ રીતના માણસોને શું છે ગલત પ્રવૃત્તિથી ફોસલાવીને માણસો પાસેથી રોલ કરે છે। જૂનાગઢના વંથલી પંથકમાં પણ આ ઠગબાજ વિરુદ્ધ 2 પોલીસ ફરિયાદ નોંધાયેલી છે। કોડીનાર પોલીસે આ ભેજાબાજને ઝડપી પાડતા અનેક ગુનાઓનો ભેદ ખોલ્યો છે। વંથલી પોલીસે આ અનોખા ભેજાબાજનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે। હજુ પણ પોલીસે તપાસ બાદ અનેક ગુનાઓનો ભેદ ખોલે તેવી શક્યતાઓ છે। હાલ તો વંથલી પોલીસે મહાઠગનો કબજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આ મહાઠગના કારનામામાં અનેક ભેદ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। હું પાણીથી રહેવાસી છું, જમીનભાઈ અર્જુનભાઈ ચાવડા, વંથલી તાલુકો, જિલ્લો જુનાગઢ। અમર હાજી ઝીકાણી મને ખોટો ચેક દઈને મારી 1.5 લાખ રૂપિયાની 2 ભેહું ભરી ગયો છે। મેં એને અથવા ફોન કર્યો, મને ચેક આપ્યો, મને હું કે ભાઈ મેં કીધું છે કે મને અભણ માણસ છો, મને ખબર નથી, તો મને કહે હું સરકારી ગવર્મેન્ટનો માણસ છું, હું તારી માથે ખોટું નહીં કરું। એટલે મને ચેક આપ્યો 18 તારીખે 2007ના 23ના રોજે લઈ ગયો છે। એટલે મને એવું કીધું કે ભાઈ તું કે 1 તારીખે તને પેમેન્ટ થઈ જાય, ચેક રિટર્ન થયો એટલે મને પાછી એવી માહિતી આપી, મને કે હવે તું છે ને ભાઈ ફોન ક્યાંય કરતો નહીં અને ફોન કોઈને નંબર આપતો નહીં, બરાબર ને? હું તને ગમે ના તું ભેગો થાય, તારું લોકેશન મારી પાસે છે, એટલે તને હું ગમે ના ભટકાડીશ, કે આમ છે તેમ છે, બતાવી દઈશ એમ દગો મને ધમકી મારી। તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પછી એને મેં ફોન કર્યા પછી તમને મને એવું કીધું છે કે ભાઈ પેમેન્ટ તને આપશીશ નહીં, તારે થાય કરી લેજે, તું પોલીસ સ્ટેશનમાં જા, ગમે ના જા, ગમે એ ધોળા કરીશ, હું તને રૂપિયો આપીશ નહીં। એ પછી એને ભેહું વેચીને કહ્યું કે હું ગરીબ માણસ છું, મને કાંઈ એમાં કાંઈ ખબર નથી પડતી, બરાબર? એટલે મારું કાંઈ વાંચીને સાંભળી નહીં।